પાલનપુરમાં એક પોલીસ કર્મીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે। ભુજના સસ્પેન્ડ પોલીસ કર્મીએ ઉપરના અધિકારીઓના માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યો હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરતા મામલો ગરમાયો છે। પાલનપુર હાઈવે પર આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા બિંદલરાજ ચૌહાણ નામનો પોલીસ કર્મી ભુજ ખાતે ફરજ બજાવતો હતો। જોકે ભુજ ખાતે તેના પર પ્રોહિબિશનનો કેસ થતાં તેની સુરત ગ્રામ્યમાં બદલી કરાઈ હતી। આ દરમિયાન સુરત ગ્રામ્યમાં હાજર થઈ રજા પર ઘરે આવેલા પોલીસ કર્મીએ પાલનપુર ખાતેના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। જોકે પરિવારજનોના આક્ષેપો મુજબ ઉપરના અધિકારીઓના માનસિક ત્રાસથી પોલીસ કર્મીએ આપઘાત કર્યો હોય પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ મૃતકના પિતા રમેશભાઈ ચૌહાણે કરી હતી। મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં ભુજ એસપી વિકાસ સુંડા અને નલિયા પીઆઈ બીપી ખરાડી સહિતના અધિકારીઓના માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવેલ છે। ત્યારે મૃતકના પરિવારજનોએ જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો છે। મારો છોકરો હેડ કોન્સ્ટેબલ છે, એને છેલ્લા 1 વર્ષથી કે 6 મહિનાથી ત્રાસ અને જ્ઞાતિવાદીનો એને ખૂબ ટોર્ચર કર્યું છે। મને ફોન કરે, મમ્મી મને ખૂબ ટોર્ચર કરે છે, હું નોકરી છોડીને આવતો, ભાઈ અમે કોઈ નોકરી કર, ભાઈ મમ્મી મને પીઆઈ અને એસપી મને ટોર્ચર કરે છે અને ખોટું બ્લડ સેમ્પલ લીધું છે અને એને પેલી બીમાર હતો, દવા પીતો હતો, ગોળીઓ, આપણે બીમાર હતો આપણે દવા તો પીએ, તો એનું ખોટું બધું લખીને એનું બધું બનાવ્યું છે। એ બધા ટોર્ચરથી મારા બાબલાએ આત્મહત્યા કરી છે। અમારે શું કરવાનું? એસપી નું નામ લખીને મેરા છે તો એસપી નું નામ કે તમે કમી કરો તો અમે તમારી એફઆઈઆર લઈએ। અમે શું કામ કરી આવું? મારી 1.5 વર્ષની છોકરી છે, અમારે ક્યાં જવાનું? નલિયાના પીઆઈ, પછી બીજા એક ડોક્ટર છે, એમને ખોટું એક્ઝામિનેશન કર્યા વગર એમનું લખી દીધું છે બધું, અને પછી ત્રીજા હતા એસપી વિકાસ હુંડા, સુસાઇડ નોટમાં એમને લખ્યું છે કે 3 ના લીધે હું માનસિક ત્રાસ આપતા હતા, એના લીધે હું આત્મહત્યા કરું છું અને મને ન્યાય આપો। હું આપને જણાવવા માંગુ છું કે એપ્રિલ મહિનાના અંતમાં એક વીવીઆઈપી બંદોબસ્ત બચાવ જગ્યાએ આયોજન કરવામાં આવ્યો હતો। વીવીઆઈપી બંદોબસ્તનો આ વીવીઆઈપી બંદોબસ્તમાં એક પોલીસ કર્મચારીઓનો એક વિડીયો ઘણા બધા ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં અને મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયોમાં એક યુનિફોર્મ કર્મચારી એક નશાની હાલતમાં ગાડીમાં બેસેલો હતો અને પછી જ્યારે એમનો સામનો કરવામાં આવ્યો ત્યારે ગાડી લઈને ભાગી જાય છે। આ ઘટનાનો તુરંત જ ઉપરી અધિકારીઓ દ્વારા ભુજના તરત સંજ્ઞાન લેવામાં આવ્યો હતો અને એમની બ્લડ ટેસ્ટ કરીને એમના ઉપર પ્રોહી એક્ટ અંડર એમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। એવો કોઈ શિસ્તબદ્ધ ખાતામાં એવું કોઈ કરતા હોય તરત જ અમારી પણ એ પણ ફરજ છે કે ખાતાકીય પગલાં પણ અમે એસપી સાહેબને અને જિલ્લાવાળાને લેવા પડશે। એમની ખાતાકીય પગલાં અંતર્ગત એમનો સુરત ગ્રામ્યમાં ડીઓ થયો હતો, જેને ટ્રાન્સફર પણ કહી શકાય સાદી ભાષામાં। એમની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલ હતી, પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનું ઘર છે, ત્યાં એમને એક અજાણ્ય કારણોસર પર કાર એમને સુસાઇડ કરી દીધી છે અને આ સુસાઇડની અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે એડી દાખલ થઈ છે અને એડીનો તપાસ અત્યારે પીઆઈ કેવી ચાવડા કરી રહી છે। હું આપણે જણાવવા માંગુ છું કે અત્યારે જે તે વખતે જે પણ એફઆઈઆર થઈ હતી એમાં ઈ સાક્ષ્ય એપ્લિકેશનમાં, મોબાઈલ એપ્લિકેશનમાં વિડીયો અંતર્ગત પંચનામા કરવામાં આવ્યો હતો, એમની બ્લડની ચકાસણી કરવામાં આવી હતી અને આ બાબતે સાયન્ટિફિક બેસિસ ઉપર એમની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। તો અત્યારે એડીનો તપાસ પીઆઈ સાહેબ કરી રહ્યા છે અને હું આપને આગળનું જે કંઈ અપડેટ થશે હું આપને જણાવીશ।